નવા વ્લોગમાં ફરીથી તમારા બધાનું સ્વાગત છે. અને છે ને કેટલાય દિવસો પછી આપણે છે ને મોટો વ્લોગ આવે છે, કેમ કે છે ને હમણાંથી આપણે મિની વ્લોગ જ મૂકતા હતા અને છે ને કેટલાય દિવસ પછી આજે એને મને એમ થયું કે લાવો હું છે ને મોટો વ્લોગ બનાવી નાખું. તો અત્યારે જો આપણે છે ને 7 વાગી ગયા ને, હા 7 વાગી ગયા છે ને પૂજા દીદી આજે બનાવવાના છે હેલ્ધી બર્ગર. તો છે ને હું તમને બધાને એની રેસીપી હોતન શેર કરી દઈ, કંઈક નવું ટ્રાય કરી છે, જોવી પૂજા દીદી કેવું બનાવે છે. અને આની પહેલાં કેટલાય મહિના પહેલાં મેં તમને કીધું હતું કે હું ને પૂજા દીદી બે રસોઈમાં ચેલેન્જ કરવાના, કોનું સારું બની છે એમ. તો ત્યારે મેં કંઈક બનાવ્યું હતું, યાદ નથી મને અત્યારે. અને પૂજા દીદી અત્યારે હેલ્ધી બર્ગરનું કીધું હતું, તો હવે અત્યારે એ છેક બનાવે છે. તો હાલો જોઈ કેવું બનાવે છે, તો બધા કન્ટિન્યુ છે ને વ્લોગમાં બહીને રહેજો. હાલો ગાઈઝ, તો પૂજા દીદી આજે હેલ્ધી બર્ગર બનાવવાના છે. પૂજા દીદી ક્યારે સ્ટાર્ટ કરવાના છો બનાવવાનું? કેટલીક વાર છે? 7 વાગ્યા છે. તો તા લગી શાક ને રોટલી તો બનાવી લે. તો પૂજા દીદી શાક રોટલી બનાવી લે, પછી એનું હેલ્ધી બર્ગર બનાવશે અને હું મારા માટે બ્રેડ પિઝા બનાવીશ. મને 3 પિઝા દેજો, હું 3 તો ખાઈ શકતે. 3 ને 4 બ્રેડ દેજે. 4 તો તારે જાજુ હેલ્ધી બર્ગર ન ખવાય. ચાલો બનાવવા માંડો. તો હું તો પિઝા બનાવીને ખાઈ લઈશ. બધું ઇન્ગ્રીડિયન્ટ્સ આપણે લઈ લીધી છે. આ કેપ્સિકમમાં લેવાનું છે. હવાઈ ગયું બિચારું. 30 રૂપિયા નાખી એટલે ન દીધું, 30 રૂપિયાનું એક આવ્યું હતું એટલે. અને ટોમેટા બગડી ગયા. અને જો આપણે પિઝા સોસ નાખવાનો છે એમાં, એટલે એ તો આટલો છે જ. અને શું છે ફાઇનલી ગાઈસ, તો છે ને હેલ્ધી બર્ગર માટે છે ને આપણે આ છે ને બટેટાનું શું કહેવાય, ચૂંદો બનાવી નાખ્યો. ચટણી જો, અને આ ગ્રીન ચટણી. પિઝા હું બનાવવાની છું ને બ્રેડ પિઝા, એમાં હું નાખીશ ગ્રીન ચટણી. ચાલો ગાઈસ, તો ચણાના લોટમાં છે ને થોડો ખારો એડ કરી દીધો છે અને પછી એમાં નાખ્યું છે ઉપરથી લીંબુ, એટલે છે ને આવા ફેણ વળી ગયા છે. અને છે ને આનું બનાવે છે બેટર, અને પછી આપણે બનાવવાની છે હેલ્ધી બર્ગર. એટલે શાક બનાવવાનું, તો પેલા તો ચા બનાવવાનું, પછી શાક બનાવવાનું, પછી ચા બનાવવા વાળા પૂજા કરવા જઈએ. એવું ચાલ. એ તો આ વાઈફાઈ કનેક્ટ નથી થતું, જો તો રે મારી રેસીપી ચાલુ છે અહીંયા. એ થઈ ગયું. ગાઈઝ, અત્યારની છોકરી બહુ ફેશન વાળી થઈ છે. જેમ કે મારી પૂજા દીદી છે ને ચાબલા વેડા કરે, જ્યારે હાથે હલાઈ લીધું હોત ને તો એટલી વારે ન લાગે. 2-5 મિનિટ મિક્સ થતા. ગાંઠા ગાંઠા રે આમાં અસર. હા, તો હાથેથી ને જ ગાંઠા ગાંઠા વિયા જાય, આમાં અસર પસો કાંઈ ન થાય. આ એકાઈ ગાંઠો નથી. જો જો રહ્યો, જો આઈ રહ્યો. ચૂપ રે. ઝીણા ઝીણા મને દેખાય જ છે ગાંઠા. ગાઈઝ, તમને આ રેસીપી કેવી લાગે એને કમેન્ટ કરજો. બહુ પતલું બેટર થઈ ગયું છે. ભલે એવું જ કરવાનું. મારે કે આમાં ભજીયા તો ગાઈસ, તો હેલ્ધી બર્ગર બનાવવા છે ને આપણે આવી રીતે ગોળ કરવાનું છે અને પછી એને વાટકીમાં મૂકવાનું છે. તો 2 ગોળ આપણે કરી લીધા છે અને બ્રેડ લઈ લીધી છે અને છે ને એક આપણે ભૂકીને ઢાંકણું લઈ લીધું છે ડબ્બાનું, અને એને આવી રીતે બ્રેડ ઉપર રાખી અને ગોળ કટ કરવાનું છે. જોઈ લો, આવી રીતે કંઈક આપણે કરશી એટલે આપણું છે ને ગોળ રેડી થઈ ગયું છે. ઓકે, ચાલો ગાઈસ, તો ફટાફટ એને બધાને કરી લો. ચાલો ગાઈસ, તો પૂજા દીદીએ છે ને હેલ્ધી બર્ગર બનાવવાનું ચાલુ કરી દીધું છે. તો બ્રેડને આપણે કટ કરી નાખી હતી અને એમાં છે ને નાખ્યો તો ટોમેટો કેચઅપ અને ગ્રીન ચટણી, અને પછી એક ટમેટોની સ્લાઈસ, ટમેટો નહીં, ડુંગળી તો નાખવાનું કરવાનું. પછી છે ને આપણે બટેટાની આ ચૂંદો કર્યો તો એની છે ને ટિક્કી બનાવી મૂકી છે, અને પછી એને ડુંગળીની સ્લાઈસ મૂકી છે, અને પછી ગ્રીન ચટણી ડાલી છે નાખીએ, અને પછી નાખવાનું છે થોડો ચણાનો લોટ, એટલે આપણું હેલ્ધી બર્ગર થઈ જશે રેડી. જો આવી રીતે છે ને મૂકવાનું છે, બસ એટલું ઘણું. ચાલો ગાઈસ, આવી રીતે બધી વાટકી ભરવાની છે. તો બધા કન્ટિન્યુ બ્લોગમાં બનાવી અને છે ને આ આપણે ઢોકળીમાં આપણે પાણી ઉકળવા માટે મૂકી દીધું છે, અને છે ને માથી આવે છે એટલે માથી માટે ચા બનાવી છે, અને છે ને આ બધા બીજી ભરીને પછી આપણે વિડિયો લઈશું. હાલો ગાઈસ, તો આમાં છે ને પૂજા દીદીએ મૂકી દીધું છે. હવે એને બની જાય ને પછી જ બનાવીશ, ત્યાં સુધી તમે બધા વેઇટ કરો. આટલો બધો ધુમાડો કેમ આવે છે ગાઈસ? આટલો બધો ધુમાડો કેમ આવે છે આવડીમાંથી? એની વોઇસ કેવી આવે? હા, બતાઈ તો એનું કામ. ઈ નીચેથી થશે ને. પણ ઈ બતા આજો. ઓ માય ગોડ, ये बर्गर ये क्या है सब? બલ ગયા નહીં, જલ ગયા. जल गया. આ એનું છે ને પિઝા, બ્રેડ મેં પિઝા. તે દીખાતો નતો ને એટલે કસર પૂરી કરી. પૂજા દીદી આ બાજુ ભજીયાની તૈયારી કરે છે. બોલો, એ તું ચૂપ રે. બેટ નવું બનાવ્યા રાખે. ઘડીક બર્ગર બનાવે, ઘડીક પિઝા બનાવે, ઘડીક આ જો ને બર્ગર ને બનાવ્યા. આય તે ઓલું ચીઝ વાપરી નાખ્યું બધું. વાહ વાહ, બની ગયું છે. તો આપણે હવે જોઈએ શાંતિ
આપણે હવે ટેસ્ટ કરશું હું ખાઈ જાઉં મૂકી દે મારે બીજો. ના ના ગયો ના. ચાખવાનું છે પણ. ના મૂકી દે. એટલે હું ખાઈ જાઉં ને. એનું મોઢું ચમચો એક આપું તો હે કે હા ખાવા દે ને એલી અલે જો કોઈ તરી ખાવા માંડી મને ખાવા નથી દીધું કાંઈ બીજામાં કેટલા વાર ખોલે? હવે તો મને ચાખવા નથી દીધું આલે ખા. હવે તું ખા આલે ખા. મને પેટમાં દુખશે ના મારે બીજો બનાવ. તું ના પાડે ખાવાનું તો કેમ ખાવ એ કમ્પ્લેન છે. સેમેન્ડીમાં મસ્ત પૂજા દીધી વાલી મહેન્દ્રી વહિયા એટલે વહિયા બે પૂજા દીધી વાહ્યા કે બરી લીધું છે હા તબલો. હા બરી ગયો અરે પોસાય આવડો હારો એવું બરી ગયો અસલ મકાન મને ભાઈ તને બાબા કાઈ નહીં. ગાઈસ પૂજા દીદી આ બનાવ્યું છે હેલ્ધી બર્ગર આપણે ટ્રાય કરી કેવું એનું સારું બન્યું એક કેટલું પીસ દે દે ચીઝ વાળું કુતરી દે માં આમ તો કેવી હે આ ભૂખડ એક નંબર કાઈ નહીં દેવું ઓલો પીઝો દેજે એ તો હામ. એક તો ખાઈ ગયા હવે અડધો તો દેજે ખાવા આવડું કાઢું ચાલો ગાઈસ બધા વારું કરવા બેસી ગયા છે અને ભજીયા હતા ને પૂજા દીદીએ બનાવ્યા હતા તો પૂજા દીદી હું પપ્પા ભજીયા ખાઈએ પપ્પા હેલ્ધી બર્ગર તો ખાવ તો એમાં શું હે વાસણ ન તો હારા ઉટકા મમ્મીએ તો પૂરી એ નતો પૂરી બપોર ક્યાંથી પૂરી ઉટકા હોય બપોર મમ્મીએ ઉટકા હતા બગુ કેવા બર્ગર બન્યા કેવું બર્ગર બન્યું છે હેલ્ધી બર્ગર સરસ હાલો પપ્પા હે ને ટેસ્ટ કરે હે ચટણી હે વાઈટ કો તો કઈ ચટણી આમાં દે દે કેવું હે પપ્પા એમાં હે ને હેલ્ધી બર્ગર બ્રેડ અને ટમેટા ડુંગળી ને બટેટા ટીકી શું હે